ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટના ઉમેદવારો દ્વારા પોતાની ભરતીને લઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે। આ બધાની વચ્ચે શિક્ષણ મંત્રીને આપણે અવારનવાર સાંભળતા હોય છે। તે હંમેશા કહેતા હોય છે કે આ વખતે ભરતી થઈ જશે, છેલ્લા 1 મહિનામાં થઈ જશે, પરંતુ એ જે તારીખ છે તે વધારે ને વધારે લંબાતી જાય છે। અને આજે આ જ વિષય ઉપર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે ટેટ-ટાટના ઉમેદવાર। સૌથી પહેલાં તો હું તેજસભાઈને સવાલ પૂછીશ કે શિક્ષણ મંત્રીનું ફરી એક વખત નવું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે 1 મહિનામાં જે ભરતી છે તે થઈ જશે। શું કહેવા માંગો છો? આની પહેલાં પણ ઘણા બધા એવા નિવેદનો આવી ચૂક્યા છે, તેમ છતાં પણ હજી સુધી તો ભરતી થઈ નથી। હું આજે નિર્ભય ન્યૂઝના માધ્યમથી શિક્ષણ મંત્રી સાહેબને સંદેશો આપવા માગું છું કે સૌથી પહેલાં તો તમે એમ કીધું છે કે ભાઈ આજે જ્યારે મંચ ઉપરથી શિક્ષણ મંત્રી સાહેબ એવું કહેતા હોય કે ભાઈ 1 મહિનાની અંદર 24,700ની તબક્કાવાર ધોરણ 1 થી 12ના શિક્ષકોની 1852 જેટલા અન્ય માધ્યમ સહિત અમે જે ભરતી પ્રક્રિયા છે પૂર્ણ કરીશું અને 24,700 શિક્ષકોને છે નિમણૂક પત્ર છે એનાયત કરીશું। તો આ તો બહુ ગર્વની વાત કહેવાય। આ જે તમે મંચ ઉપરથી રજૂ કરો છો એને અમે આવકારીએ છીએ, સ્વીકારીએ છીએ અને વધાવીએ છીએ, એમાં કોઈ મોટી વાત નથી। પરંતુ મારે શિક્ષણ મંત્રી સાહેબને એટલું કહેવું છે કે ભૂતકાળમાં પણ તમે આવા ઘણા વાયદાઓ, તાઇફાઓ, વચનો આપેલા હતા, એ આજ દિન સુધી પૂરા નથી થયા। સૌથી પહેલાં વાત કરીએ બેન, તો આની પહેલાં એમ કીધું હતું કે દર 15 જૂને અમે કાયમી શિક્ષકની ભરતી કરીશું। 2 વખત 15 જૂને આવીને જતી રહી, ભરતીના અમે મીંડું। ત્યાર પછી શિક્ષણ મંત્રી બીજી વખત એવું એક લોલીપોપ લટકાવે છે કે ભાઈ દિવાળી પહેલાં અમે કાયમી શિક્ષકની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશું। દિવાળી આવીને જતી રહી, ભરતીના અમે મીંડું। પછી ત્રીજો લોલીપોપ એક લાવે છે કે ભાઈ ડિસેમ્બરના અંત સુધીમાં કાયમી શિક્ષકની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશું। ડિસેમ્બર આવીને જતો રહ્યો, 2024 પૂરું થઈ ગયું। બેન જોવા જઈએ તો 2023માં અમે પરીક્ષા આપી, 2024 આખા રોડ ઉપર અમે ઢસડાયા, આંદોલનો કર્યા, રેલીઓ કાઢી, યાત્રાઓ જાત્રાઓ ખબર નહીં કેટલું કર્યું। ભરતીના અમે મીંડું છે। 2025 આવી ગયું, આજે 16 દિવસ થઈ ગયા અને શિક્ષણ મંત્રી આજે જાહેર મંચ ઉપર એમ કહે છે કે ભાઈ અમુક લોકો સસ્તી લોકપ્રિયતા માટે આવી રીતે ખોટું ચલાવે છે અને એવું કીધું કે મહિના દિવસમાં અમે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશું। બેન જોવા જાય તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે, ત્યારબાદ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવે, ફાઇનલ મેરિટ લિસ્ટ આવે, ત્યારબાદ શાળાનો નિમણૂક પત્ર આવે, ત્યાર પછી શાળામાં હાજર કરવામાં આવે। આ કરતાં 1 મહિના કરતાં વધારે સમય લાગે। તેમ છતાં પણ શિક્ષણ મંત્રી જો 1 મહિનાનું કહેતા હોય છે તો અમે એમને સ્વીકારીએ છીએ। પરંતુ જોવા જાય તો બેન શિક્ષણ મંત્રી સાહેબ છે ને, મને એવું લાગી રહ્યું છે કે ભાઈ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે થઈ અને વાયદા ઉપર વાયદા આપે છે। આ છેલ્લો વાયદો છે। જો આ ચોથા વાયદા ઉપર છે ખોટા નીવડશે ને તો ગુજરાતની જનતા, ઉમેદવારો, વાલીઓ અને શાળામાં ભણતા બાળકોને એવું લાગશે કે કંઈક ને કંઈક શિક્ષણ મંત્રી છે સસ્તી લોકપ્રિયતા માટે આ વાયદાઓ આપે છે। એટલે આશા રાખીએ છીએ, અમે બહુ જ ખુશ છીએ કે તમે આ રીતે ભરતી પ્રક્રિયા છે મહિના દિવસમાં પૂર્ણ કરીશો, પણ જોજો આ માત્ર ને માત્ર લોલીપોપ ન રહી જાય। બસ આશા રાખીએ છીએ કે પૂર્ણ કરે। હવે કદાચ આ વખતે પણ એમને 1 મહિનામાં કીધું, ભરતી ન આવી તો શું કરશો? આગળનો તમારી રણનીતિ કેવી રહેલી છે? આગળ આંદોલન યથાવત રાખવું છે? કારણ કે તમે ઘણી બધી વખત આંદોલન કર્યું, હજી સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું કે નથી ભરતી બહાર પાડવામાં આવી, શું કહેશો? બસ એ જ વસ્તુ છે, નહીં ભરતી, એ વાયદા ઉપર ખોટા નીવડશે તો અમને ભરોસો ઉડી જાય અને જોવા જઈએ તો પછી એ જ વસ્તુ છે, રસ્તા ઉપર ઉતરવું પડે છે। કેમ કે ગુજરાતમાં પ્રિલિમ આપો, મેન્સ આપો, ઇન્ટરવ્યૂ આપો અને જરૂર પડે તો આંદોલન કરો, ત્યાર પછી નોકરી છે ને તમને મળે છે। એટલે અમે આશા રાખીએ છીએ કે અમે ફરીથી એ રસ્તે નથી આવવા માંગતા અને પોતે જે વાયદો આપે છે ને વાયદા ઉપર ખરા ઉતરે, બસ એ જ માંગ છે। અંતે એક સવાલ પૂછવો છે। કુબેર ડિંડોર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે સસ્તી લોકપ્રિયતા માટે ટેટ-ટાટના ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે, એમ કહીને કટાક્ષ કર્યો હતો। શું કહેવું છે એના ઉપર? જો તમે એમ કહેતા હોય કે સસ્તી લોકપ્રિયતા, તો તમે કંઈ મોંઘી લોકપ્રિયતા નથી કરતા, તમે એ જ વસ્તુ કરો છો। કેમ કે 3 વખત વાયદાઓ આપ્યા, પૂરા તો કર્યા નથી। એટલે અમે તો એક આમ નાગરિક છીએ, અમે કદાચ કશું બોલી પણ લઈએ ને તો એનું અમારા શબ્દોનો ભાર નથી રહેતો। પણ તમે જે હોદ્દા ઉપર બેઠા છે, ગુજરાત રાજ્યનું મંત્રીમંડળમાં તમે એ પ્રતિનિધિત્વ ધરાવો છો, તમે એક શિક્ષણ મંત્રી છો, ત્યાંથી તમામ શિક્ષણ વ્યવસ્થાની કમાન્ડ ને કંટ્રોલ થતી હોય અને તમે જે શબ્દો બોલો છો ને એના ભાર રહેતો હોય। એટલે જે એના શબ્દો જે બોલેલા છે એના ઉપર શિક્ષણ વિભાગનો, શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓનો ભાર રહે છે કે કેમ? બાકી તો આવી રીતે આવી અને જતા રહે છે, માત્ર બસ ફાકા ફોજદારી કરે એના જેવું લાગી રહ્યું છે। અંતે એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ કે કુબેર ડિંડોર દ્વારા કહેવામાં આવ્યું છે કે લગભગ 24,000ની આસપાસ શિક્ષકો છે, તે લોકોનો ઓર્ડર પાસ કરવામાં આવશે। હવે આની પ્રોસેસ જ કેટલી લાંબી હોય છે? 1 મહિનામાં કરવું તો શક્ય છે જ નહીં। શું કહેવા માંગો છો કે ફરી એક વખત આ પણ લોલીપોપ હશે જ, તમે કીધું એ પ્રમાણે, પણ એની પ્રોસેસ જ એટલી લાંબી હોય છે તો 1 મહિનાનો આ વાયદો તો ખોટો જ કહેવાય ને?
લાગે છે એવું લોલીપોપ જેવું, પરંતુ અમને વિશ્વાસ છે હજુ પણ અમે એટલો 3 વખત ખોટા જે વાયદાઓ તમે કર્યા એ વાયદાઓ તમારું ને અમારું બધું ભૂલીને જતું કરીએ, પણ આ ચોથો વાયદો છે ને ખોટો ન પડે એવી અમે આશા રાખીએ છીએ. અને ખૂબ જ સારા શિક્ષણ મંત્રી છે એવું પણ છે, પરંતુ આવી રીતે વાયદાઓ આપે ને તો કોઈ પણ વ્યક્તિને ભરોસો ન આવે. એટલે અમે આશા રાખીએ છીએ કે ભાઈ આ વખતે છે એ પોતાના કરેલા જે વાયદાઓ છે, બોલેલા વચન ઉપર છે, ઓલું નહીં કહેવાતું આપણે સાંભળીએ છીએ કે રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય ખાલી. એટલે બસ આ જ વસ્તુ છે. હવે જોઈએ છીએ પોતે વાયદા ઉપર સાચા ઉતરે છે કે ખોટા, આગળ જોવાનું રહ્યું. હતું આપણી સાથે બીજા પણ ટેટાટના ઉમેદવાર જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીએ. શું કહેવા માંગો છો? मैम देखा जाए तो जो गुजरात के शिक्षण मंत्री हैं उनके ऊपर जितने भी टेट पास उम्मीदवार हैं, उम्मीदवारों के साथ साथ जो गुजरात की जनता है उनके ऊपर विश्वास ही नहीं होता है. मतलब एक हिंदी में एक कहावत है कि हाथी के दांत खाने के अलग और दिखाने के अलग होते हैं. अभी तक देखा जाए तो 2023 के बाद जितनी बार मंत्री जी मीडिया के सामने आए उतनी बार हर बार यही बोला है कि हम भर्ती टूंक समय में कर देंगे, टूंक समय में कर देंगे, लेकिन आज तक वो टूंक समय कभी तक आया ही नहीं है. जब 11वें महीने में मीडिया में पूछा गया मंत्री जी से कि आप जो शिक्षक भर्ती का फॉर्म भरवा रहे हो ये भर्ती कब तक पूरा होगी, तो मंत्री जी मीडिया में बोलते हैं कि ये पूरी भर्ती हम दिसंबर के एंड तक सभी को हाथ में ऑर्डर दे देंगे, पूरी भर्ती पूरी हो जाएगी. दिसंबर पूरा हो गया, जनवरी आ गया, अभी तक कोई भी क्लास का, चाहे 11-12 का हो, चाहे 9-10 का हो, चाहे 6 से 8 का हो, चाहे 1 से 5 का हो, किसी भी शिक्षक की भर्ती का कोई भी कार्यक्रम अभी तक हुआ नहीं है. आज भी मंत्री जी फिर से मीडिया में आकर यही बोले कि हम 1 महीने के अंदर पूरी भर्ती पूरा कर देंगे. हाँ कर सकते हैं, लेकिन कब? जब आपकी इच्छा शक्ति सही होगी तब. अगर आप सही में शिक्षकों की भर्ती करना चाहते होंगे तब. अगर आपको भरमाना होगा, भटकाना होगा, लटकाना होगा तो आप भर्ती नहीं कर पाएंगे. तो मैं आपके माध्यम से यही कहना चाहता हूँ, अगर सही में गुजरात के जो भावी शिक्षक हैं, अगर देखा जाए तो हम 2018 से लेकर 2025 मतलब कि 7 साल से हम खाली शिक्षक बनने की राह देख रहे हैं. 5 साल के बाद हमारी परीक्षा ले गई, 2 साल से हम परीक्षा पास करके बैठे हुए हैं. आज तक कोई भी परीक्षा पास करने के बाद कोई भी भर्ती आप उठा के देख लो कि कोई भी उम्मीदवार परीक्षा पास कर दिया उसको 2 वर्ष तक भर्ती ना मिली हो. हमने बहुत सारे आंदोलन किए, बहुत सारे प्रदर्शन किए, तब जाकर हमारी भर्ती आई. फिर सरकार ने हमारा फॉर्म भरवाया, बोले हम क्रमिक भर्ती करेंगे, लेकिन क्रमिक भर्ती सरकार कब करेगी? खाली फॉर्म भरवा ली, अभी तक उसका कोई भी प्रोसेस शुरू नहीं हुआ है. तो सरकार, या तो सरकार भर्ती करना नहीं चाहती है, तो सरकार ऐसा सोच रही है कि अभी तो जो स्कूल का सत्र, दूसरा सत्र खाली अप्रैल में पूरा हो जाएगा, तो इनको हम 2 महीने के लिए भर्ती क्यों करें? ऐसा ना हो कि मई और जून को इनको मुफ्त में सैलरी देनी पड़े. सरकार का दूसरा विचार हो सकता है कि हम अभी इनको भर्ती ना दें, जब दूसरा सत्र चालू होगा तब हम जून से भर्ती करना चालू करते हैं, तो धीरे धीरे 2025, 26, 27 मतलब तो 2027 का गुजरात का चुनाव है, तब तक हम भर्ती पूरी लंबी खींच कर फिर जब चुनाव आएगा तो हम दिखाएंगे हमने गुजरात के अंदर एक साथ 24,700 शिक्षकों की भर्ती की है. सरकार का ये प्री प्लान आयोजन है. अगर सरकार ऐसा नहीं करना चाहती, मंत्री जी अपने वचन पर खरा उतरना चाहते हैं, मैं दोनों हाथ जोड़कर विनती करता हूं, अगर 1 महीने के अंदर आप सरकार भर्ती कर सकती है. जो दूसरी ज्ञान सहायक योजना है उसके अंदर सरकार 10 दिन के अंदर फॉर्म भी भरवा लेती है, उसका डीवी भी हो जाता है, स्कूल के अंदर उनको ऑर्डर भी मिल जाता है. प्रोसेस दोनों की सेम है, चाहे ज्ञान सहायक हो चाहे कहीं भी भर्ती की हो, लेकिन सरकार की अगर इच्छा शक्ति होगी तो. અંતિમ સવાલ એ પૂછવો છે કે કુબેર ડિંડોર દ્વારા આંદોલન ઉપર જે બોલવામાં આવ્યું, કહેવામાં આવ્યું કે સસ્તી લોકપ્રિયતા માટે, શું કહેવા માંગો છો? પોલીસ દ્વારા તમને ઢસેડવામાં આવ્યા છે, કેટલાય આંદોલન કર્યા છે વિદ્યાર્થીઓ માટે, અને તમારા જ ઉપર આવું ટિપ્પણી કે કટાક્ષ કરવામાં આવ્યો. मंत्री जी ने जो भी बोला मतलब कि सस्ती लोकप्रियता के लिए, अगर मैम देखा जाए तो जो एक शिक्षक होता है ना उसको लोकप्रियता, उसकी लोकप्रियता लोग खुद उसको खुद जानते हैं. मतलब उसको लोकप्रियता बनानी है कि अपने आप से बनवानी है, दूसरों को दिखानी है, ऐसा कुछ भी नहीं होता है. जो एक शिक्षक है, समाज में सबको पता है कि शिक्षक का एक समाज में ओहदा क्या है. राजनेता हो कि मंत्री हो, लोकप्रियता तो उनको चाहिए. आप मीडिया में आकर बोल तो देते हैं मतलब 1 महीने के अंदर भर्ती हो जाएगी, इस महीने के अंदर भर्ती हो जाएगी, 15 जून को भर्ती हो जाएगी, लेकिन ऐसा कुछ भी होता नहीं है. तो मैं मंत्री जी से यही कहना चाहता हूँ कि लोकप्रियता की जरूरत हमको नहीं आपको है. હવે અત્યારે કુબેર ડિંડોરનું જે નિવેદન આવ્યું છે એને લઈને ટેટાટના ઉમેદવારો છે તેમાં ખૂબ આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. હવે આગામી દિવસોમાં 1 મહિનામાં જે કુબેર ડિંડોર દ્વારા કહેવામાં આવ્યું છે કે તે ભરતી થઈ જશે, તે થાય છે કે કેમ તે જોવાનું રહ્યું. તેની સાથે જ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.